હમે મોને દિને વાતો કહીએ ભાઈ भाई हमें मन देने वालों कहिए भाई हमें मन देने वालों भाई हमें मन देने वालों भाई हमें मन देने वालों कहिए પાકો હારી હોય ને પેલા શેડે જાય એટલે પેલા કોકના ખેતરમાં બરદિયાનો પગ પેલા ખેતરમાં નહીં પડવા દે એમ વારી જ દે આનું નામ પાકો હારી કહેવાય એ તો પેલા ખેતરમાં હરદેજી મારે એ કાચો હારી કહેવાય એટલે અમે સમજી જઈએ કે નહીં ભજન પૂરું થાય એટલે એ તો જાય તો એટલે અમે ખબર પડી જાય કે નહીં કાચો છે બોલીએ છે તે ગુરુ ઓમે હો પારકી કાઢીને બીજામ હો ભલે ને તમે એમ કહેતા અમે જબર જોવાની એમ પણ અમે પારકી કાઢીએ કેટલે સુધી પહોંચી છે પેલા વેપારી છે ને વેપારી આખા કોથરા નહીં છોડે બંબી રાખે ખબર કઈ કાલિક તીખી હોય એમ કરીને એમ કરે એટલે ખૂબ હાડીઓ કેલું મહીથી દોના નીકળે ઘઉંના બાજરીના પછી એની પરથી કિંમત કરે આખા કોથરાની આ કોથરાની આલી કિંમત થાય એમ બધા છોડે નહીં એમ અમે હો બંબી મારી જોઈએ ભલે ને તમે કહેતા હોય અમારા 1000 રૂપિયાનો આવશે ને 1500 એવું પણ નહીં આલી જ આવે ખબર હોય બંબી મારતા અમારે આપણે મહાપુરુષોને બોલીએ છે તે ગુરુ શું કીધું હરજીવનદાસ બાપુ આપણા મેન જે નિરાંત બાપુ થઈ ગયા ત્યાં ગાદીના હરજીવનદાસ બાપુ આ ભજનમાં શું કહે છે કે ભાઈ અમે મોને તીને વાતો કહીએ નહીં તો મૂંગે મોડે બેસી રહીએ અમે કંઈક કહીએ કે મોને તો કહીએ ને એમ કહીએ બરોબર કોઈ અમે વાતો કરીએ કે ગમે તે સત્સંગ કરીએ તમે હોંભરો નહીં તો પછી શું કરવાનું કોઈને સમજાવવાનું એટલે સમજો છો તમે એટલે મેં થોડું કહું એમ બરોબર બહુ સરસ બેઠા છે પણ શું કહે છે એમાં ખાસ લક્ષ્ય રાખવાનું છે આપણે બરોબર કે ભાઈ અમે મોને તીને વાતો કહીએ નહીં તો મૂંગે મોડે બેસી રહીએ આગળ શું કહે છે બાપુ એ માનસ મરે તેને મળતું કહીએ એને અડવાથી અબડાયે આ પશુનો દેહ કોને પવિત્ર કર્યો એને મારી મારીને ખાઈએ ખાલી 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 हमें माने देने वालों कहिए भाई हमें माने देने वालों कहिए भाई मारी नया बड़े कहिए भाई हमें माने देने वालों कहिए भाई हमें माने देने वालों कहिए भाई भाई हमें माने भाई हमें माने भाई हमें माने तीने बातों कहिए શું કીધું બાપુ એમાં લક્ષ્ય રાખજો પાછા ડબલી માસ્તરમાં ના પેટીમાં એવામાં નહીં જતું રહેવાનું બીજા રાગમાં નહીં શબ્દ શું કહે છે એમ એ સાર આપણે સમજવાનું કે માણસ મરે
આ વાત સાચી છે હું પાછી બેલફાવાળી એને આપણે સમજવાનું આ વાત જ બરોબર જ છે બાપુ કે માને સમરે એને મળદું કહીએ અને એને અડવાથી અભડાઈ જવાય એ વાતો સાચી જ છે આપણે નહીં મસવાને જઈને અગરબત્તી ઘર હરગાવી પડે અને તો કંઈક ધુમાડો લેવો પડે પછી પવિત્ર થઈએ કોક અડે નહીં તો કોઈ અડે નહીં તોય આવી નાવું પડે પણ પાછળ હું કીધું એનું કંઈક સાંભળ્યું બાપજી હું કહેતી હે કે પશુનો દેહ કોને પવિત્ર કર્યો કે આમ એને તમે મારી મારીને પોતાની અપડાઈ જતા એમ કે આપણું ને આ વાત સમજવા જેવી ખરી કે નહીં આવું નહીં થતું ને એમ કે હરજીવનદાસ બાપુ પેલો ખાલી અડે નહીં અડે તોય કે મેં દબડાઈ ગયેલો નાવું પડશે પછી મેં ખાસ કહી અમને તેમને હે ગોઠારું લગાડવું પડે તો અલે નહીં લગાડવાનું એ પવિત્ર જ થઈ જવાય અમે થોડું વિચારો એમ કે બોલે છે તે ગુરુ આગળ શું કહે છે બાપુ એ માતાજી પૂંજવા પવિત્ર થઈને એ સ્નાન કરીને મળમાં જઈએ આ બાધા કરતી વેરાએ પાછો પૂજન કરે બકરો મારે અને એના હાડકા નેવા દમાં ચાલે એના હાડકા નેવા દમાં ચાલે ભાઈ હમે માને તેને વાતો કહી ભાઈ હમે માને તેને વાતો કહી हमें माने देने वालों भाई 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 हमें माने देने वालों कहे રૂપિયો હોય ને રૂપિયો હવે કઈક 20 નો કેવો સિક્કો નીકળીને છે હવે 20 રૂપિયા એવું લખેલું હોય ને બે બાજુ જોવું પડે ને ઓફર લખીને કોફર લખીને એમ અહીંયા હરજીવનદાસ બાપુ એવું કહે એક બાજુનું આ બાજુ બતાવે ને એક બાજુનું આ બાજુ અમે કેમ છે દરેક વિચારો એમ કે આપણે બધા શું કે માતાજી પૂંજવા પવિત્ર થઈ સ્નાન કરીને મળમાં જઈએ કોફા બરોબર નાઈ કમ્પ્લેટ પછી મળમાં જઈએ કે પછી બાધા કરતી રહે પાછો બકરો મારે કે તો કે એના હાડકા નેવા દો મજાલે કે ભાઈ હમે મોને તીને વાતો કહીએ નહીં તો મૂંગે મોડે બેસી રહીએ તો આ ખાય ખરું કે એમ આપું હે આજે હમણાં મહારાજો ને થારી અમે કેવું હે લાપસી કે અમે ખાઈ જાય એમ ખાવા જોઈએ કે આજ કે નારો અમે હાલવાનું કે કોઈ દેવો કે માતા હોય નહીં કે જરી કચરું પડે તો આપણે નહીં ખાતા હે અવરું થાય કે કેવું થાય થોડું વિચારવાનું ભાઈ રે આ વાતો છે જેની મોટો કવાડો કઈ ના કાપે લોખંડ કાપે જેની ભાઈ રે આ વાતો છે જેની એટલે જીના બનજો મોટા હાથી જેવાની બની જતા મેર પડે એવો નહીં કબીર સાહેબ કીધું કે રામ રસ ऐसा है मेरा भाई જે કોઈ પીવે અમર થઈ જાય ऊंचा ऊंचा सब कोई चाले नीचा ना चाले कोई नीचा जे कोई चाले सबથી ऊंचा હોય જવો તો અને આપણે તમે જબ્બર ઊંચો થઈ જો મેં જબ્બર જોવાનું કે હા કોઈ નન્ની ગોઠું કે તારું હરે તો નીચો જ બની જવાનો છે જબ્બર ની ગોઠો વાળો બોલીએ છે તો ગુરુ હરખું કરો
મહાપુરુષો શું કરાવવા આપણને હરખું વધારે જોવાનું એમ કહી તે હો ભૂલ ઓછું જોવાનું એમ કહી તો હો ભૂલ હરખું કરો હરખું ગુરુ હમારા વાન્યા વનસ્કર વેપાર વિના દાંડી વિને તાજવે તોલ્યો જુગ સંસાર આખા જગતને તોલીને હરખું કરીને સમજાવી દીધું બસ આ વાતમાં આવો પછી પણ આજ કે મેં નીંદ ગોઠો મેં એવું કરવા જાય તો કો મેર પડે હરખું કરતો બધું વાત ગમે તે શબ્દોને હરખું કરો પાવાગઢ મોટો કે તનખલું મોટું એમ એવું થાય પાછું હોય મોટી કે સ્વામેલું મોટું એમ આવું થાય કીડી મોટી કે હાથી મોટો એમ ગુરુ મહારાજ બાજે કે નહીં બધું તોલી તોલીને તમને હરખું કરી નાખે પછી બોલી છે તો ગુરુ કીડીને બીડીને બતાવે બોલે છે તો ગુરુ એ જગ્યા જોઈ કાઢવાની તા મેર પડે અને આ પાછી સમજ લીધી હોય તા નહીં તો ગમે એવી કોટીને તા વટી ગઈ તો તમારો મેર પડે એવો ચાહો પીતા રહેજો અમારી વાત ના થોડી થોડી મેં ચા ભેગી જન બિસ્કીટ ઉતાર દેજો ખેતર બેઠા બેઠા પછી વિચાર દો બરોબર આગળ શું કહેશે બાપુ એ કુદરત થી મરે એને ઢોંઢું કહીએ અને તોને તીને ઢેડ કહીએ પણ મારી ઝટકો કમોદ કરે એને કેવો મોની લઈએ તમારા બીજો નાખી દીધે તારે એને કેવો મોની લઈએ ભાયા હમે મને ભાયા હમે મને તેને વાતો કહીએ भाया हमें मोने भाया हमें मोने भाया हमें मोने મહાપુરુષોએ આવું આપણને સમજાવતા હોય જો તો આપણને સમજાવવા માટે કઈથી શબ્દ લઈને સમજાવે કુદરત થી મરે એને ઢોંઢું કહીએ અને એને તોને એને ઢેડ કહીએ એ વાત પણ બરોબર છે પણ આ બાજુ શું કહે છે વગર મોતે મારે એને કેવો માની લઈએ એમ કહી લો